2026માં 12 રાશિઓને મળશે શુભ લગ્નની ખુશખબરી। ગુરુ શુક્ર શનિ મળીને બનાવશે શુભ લગ્ન યોગ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026નો આગાજ ખૂબ જલ્દી થવાનું છે, જેથી 12માંથી 5 રાશિઓને નવા વર્ષે ચંદ્રગ્રહણ યોગથી લગ્નનો દુર્લભ સંયોગ બનવાનો છે। હવે આ 5 રાશિઓના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની શુભ દ્રષ્ટિથી 2026માં 5 રાશિઓનું લગ્નનું દુર્લભ લગ્ન થઈને જ રહેશે। હવે આ રાશિઓના જીવનમાં લગ્નને લઈને જે પણ સમસ્યા આવતી હતી તે સમસ્યાઓ 2026માં સમાપ્ત થવાની છે, જેથી આ 5 રાશિઓનું જીવન થશે ખુશીઓથી માલામાલ। આ રાશિઓની લગ્ન કુંડળી હવે મજબૂત થવાની છે। મિત્રો ચંદ્રયોગના દુર્લભ સંયોગથી આ રાશિઓને વર્ષ 2026 ખુશીઓ લઈને આવશે। તો પ્રિય મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી અવશ્ય બન્યા રહેજો, કારણ કે આ 5 રાશિઓ પર વર્ષ 2026માં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા ભગવતીની શુભ દ્રષ્ટિથી લગ્નના યોગ મજબૂત થવાના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે નવું વર્ષ નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે, અને જ્યારે વાત હોય લગ્ન જેવા પવિત્ર બંધનની, તો દરેક જણ જાણવા માંગે છે કે તેમના તારા શું કહે છે। વર્ષ 2026 ઘણી રાશિઓ માટે લગ્નનો શુભ સંયોગ લઈને આવી રહ્યું છે। જેમની કુંડળીમાં અત્યાર સુધી લગ્નના યોગ ટળી રહ્યા હતા, તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લઈને આવી શકે છે। હા મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક ખાસ ગ્રહોની ચાલ અને દશાઓ આ વર્ષે અનેક જાતકોના જીવનમાં લગ્નના મંગલસૂત્રને મજબૂત બનાવી રહી છે। હા મિત્રો, અને સાથે જ લગ્નના કારક ગ્રહ ગુરુ શનિ શુક્રની શુભ દશાથી ચંદ્ર ગ્રહ યોગ બનેલો હશે, જેના કારણે આ રાશિઓના સંબંધોમાં પણ જબરદસ્ત મજબૂતી જોવા મળશે। મિત્રો, વર્ષ 2026ની જ્યોતિષીય ગણતરી મુજબ 11 જાન્યુઆરી 2026થી લઈને 21 માર્ચ 2026 સુધીનો સમય એક અત્યંત શક્તિશાળી ગ્રહ સ્થિતિ લઈને આવશે। હા મિત્રો, આ દરમિયાન ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી રહેશે, જ્યારે ચંદ્ર અને શુક્રનો સંયોગ અનેકવાર એવી સ્થિતિ બનાવશે કે જેના કારણે લગ્ન અને પ્રેમ સંબંધોની સંભાવનાઓ વધશે। એટલું જ નહીં, શનિદેવ આ સમયકાળમાં કુંભ રાશિમાં રહેશે અને શુભ દ્રષ્ટિ વૃષભ, કર્ક અને કન્યા વગેરે તમામ રાશિઓ પર નાખશે। આથી લગ્નના ગ્રહ શુક્ર અને ગુરુ બંનેનો પ્રભાવ આ રાશિઓના જીવનમાં શુભ પરિણામો આપશે। મિત્રો, જ્યોતિષ મુજબ જ્યારે ચંદ્રગ્રહ યોગ બને છે અને તેના પર શુક્ર અને ગુરુની દ્રષ્ટિ હોય છે, ત્યારે તે યોગ શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જાતકના જીવનમાં લગ્ન સંબંધિત અડચણો દૂર થાય છે, યોગ્ય જીવનસાથીનું આગમન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। એટલે કે વર્ષ 2026માં જે પણ જાતકો લગ્ન યોગ્ય છે, તેમના માટે આ વર્ષ અત્યંત શુભ અને મંગલકારી સાબિત થવાનું છે। તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે। સાથે જ કમેન્ટ બોક્સમાં સચ્ચી શ્રદ્ધા સાથે જય શ્રી નારાયણ ભગવાનનો જયકારો જરૂર લગાવો અને વિડીયોને એક સુંદર લાઇક કરો। વધુમાં વધુ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી જ્યોતિષ સંબંધિત માહિતી તમને મળતી રહે। તો પ્રિય દર્શકો, ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેનું વર્ષ 2026 ખુશીઓની સોગાત લઈને આવશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે જેમની ઉંમર લગ્નયોગ્ય થઈ ગઈ છે અને જીવનસાથીની શોધમાં છે, તેમના માટે વર્ષ 2026માં લગ્નયોગ ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે। હા મિત્રો, વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી બૃહસ્પતિ ગ્રહનો 7મા ભાવ પર પ્રભાવ લગ્ન કરાવવામાં મદદરૂપ બનશે। જો કે 2 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચે લગ્ન સંબંધિત બાબતોમાં ગુરુગ્રહ તમને ન તો અનુકૂળ અને ન તો પ્રતિકૂળ પરિણામ આપશે, પરંતુ વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી અને ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બૃહસ્પતિ ગ્રહનું ગોચર લગ્ન કરાવવામાં સંપૂર્ણ રીતે સહાયક બનશે। આ સમયગાળા દરમિયાન દાંપત્ય જીવનમાં પણ અનુકૂળતા જોવા મળશે। નાની નાની સમસ્યાઓ તમે પરસ્પર વાતચીતથી ઉકેલી શકશો। આવું કરવું તમારા માટે ઉત્તમ રહેશે અને દાંપત્ય જીવન સુખી અને ખુશહાલ રહેશે। કુલ મળીને વર્ષ 2026 મેષ રાશિના અવિવાહિત જાતકો માટે લગ્ન સંબંધિત બાબતોમાં ખૂબ જ અનુકૂળ રહેશે। ઉપરાંત આ વર્ષ પરિણીત જીવન માટે પણ સારું સાબિત થશે। બૃહસ્પતિ દેવનું ગોચર મોટાભાગના સમય દરમિયાન અનુકૂળ રહેવાના કારણે તમે દાંપત્ય જીવનનો આનંદ માણી શકશો। લગ્નની સમસ્યાઓ દૂર કરવા માટે વિશેષ ઉપાય: 1. શિવલિંગ પર રોજ પાણી ચડાવો અને ઓમ નમઃ શિવાયનો જપ કરો। દર શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવો। કન્યાઓને વસ્ત્ર અથવા મીઠાઈ દાન કરો। મંગળવારે હનુમાનજીને ગોળ અને લાલ વસ્ત્ર અર્પણ કરો। ગણેશજીને દુર્વા ચઢાવો અને લગ્નમાં અવરોધ નિવારણ માટે ઓમ ગંગ ગણપતયે નમઃનો જપ કરો। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષ 2026માં બનતો લગ્નનો ચંદ્રયોગ હવે વૃષભ રાશિ માટે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે।
હા મિત્રો, વૃષભ રાશિના જે જાતકો લગ્નબંધનમાં બંધાવા ઈચ્છે છે અથવા લગ્નયોગ્ય થઈ ગયા છે તેમના માટે વર્ષ 2026 અત્યંત સકારાત્મક પરિણામો લઈને આવશે. જો તમે લગ્નયોગ્ય છો તો વર્ષ 2026 તમને લગ્નના બંધનમાં બંધાવવામાં મદદ કરશે. વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી બૃહસ્પતિદેવ તમારા બીજા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં તમારા પરિવારમાં વૃદ્ધિ થશે. આ યોગ દર્શાવે છે કે લગ્ન પછી તમારા ઘરે નવા સભ્યોનું આગમન થશે અથવા તમને નવો પરિવાર મળશે. સાથે સાથે વર્ષ 2026માં 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે અનુકૂળ રહેશે, કારણ કે આ દરમિયાન બૃહસ્પતિ દેવ તમારા 7મા ભાવને જોશે. આવી સ્થિતિમાં બૃહસ્પતિ ગ્રહ લગ્ન કરાવવામાં મદદરૂપ બનશે, પરંતુ 31 ઓક્ટોબર પછી તેમની સ્થિતિ ખૂબ અનુકૂળ ન રહેવાની શક્યતા છે. વૈવાહિક જીવનની દૃષ્ટિએ આ વર્ષની શરૂઆતથી 31 ઓક્ટોબર સુધીનો સમય અત્યંત અનુકૂળ કહેવાશે. શીઘ્ર લગ્ન માટે ઉપાય: ગૌરી પૂજન કરો, ખાસ કરીને સોમવારે. લગ્નયોગ્ય કન્યાઓ કાત્યાયની દેવીની પૂજા કરે અને ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી મંત્રનો 108 વાર જપ કરો. શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે દીવો પ્રગટાવો. દર અમાસે તુલસી પર પાણી ચડાવો. નંબર 3. મિથુન રાશિ. મિથુન રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે લગ્નયોગ 2026 મુજબ મિથુન રાશિના જે જાતકો લગ્ન કરવાની ઈચ્છા રાખે છે અને ઘણા સમયથી તેના માટે પ્રયત્નશીલ પણ છે, તેમના માટે વર્ષ 2026 ઘણી શુભ રહેવાની સંભાવના છે. હા મિત્રો, વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી બૃહસ્પતિ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને 7મા ભાવને જોશે. લગ્ન માટે આ એક સારી સ્થિતિ માનવામાં આવે છે. ઉપરથી બૃહસ્પતિ તમારા 7મા ભાવના સ્વામી ગણીને 7મા ભાવને જોશે અને આને પણ શુભ માનવામાં આવશે. વહીં સપ્તમેશ પ્રથમ ભાવમાં રહીને 5મ ભાવ પર દ્રષ્ટિ નાખશે અને આવા સમયમાં લગ્નના પ્રબળ યોગ થશે. સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરવાવાળાઓને પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. આવા સમયમાં વર્ષની શરૂઆતથી લઈને 2 ઓક્ટોબર સુધીનો સમય લગ્ન અને પ્રેમ લગ્ન બંને માટે ઉત્તમ રહેશે. બૃહસ્પતિ 2 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચે ઉચ્ચ અવસ્થામાં બીજા ભાવમાં રહેશે, જે અરેન્જ મેરેજના જોડાયેલી બાબતોમાં ઘણા સારા પરિણામ આપશે. શીઘ્ર લગ્ન માટે ઉપાય: દરેક સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને ઓમ નમઃ શિવાયનો 108 વાર જપ કરો. શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરો. ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો અને કેળાના વૃક્ષને પાણી અર્પણ કરો. ચંદ્રદોષ નિવારણ માટે સોમપ્રદોષ વ્રત રાખો. નંબર 4. કર્ક રાશિ. કર્ક રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે 121 વર્ષ બાદ નવા વર્ષે લગ્નના દુર્લભ સંયોગ બનતા આ નવું વર્ષ કર્ક રાશિવાળા જાતકો માટે ખૂબ જ શાનદાર સાબિત થશે. હા મિત્રો, કારણ કે લક્ષ્મી માતા અને ભગવાન નારાયણનો આશીર્વાદ નવા વર્ષે તમને પ્રાપ્ત થશે. સાથે જ તે કન્યાઓ અને તે વર માટે જેમનું લગ્ન 2025માં નથી થઈ શક્યું, તેમના માટે વર્ષ 2026 લગ્નના દુર્લભ સંયોગ બનાવનાર છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026નો પ્રારંભિક સમય ફળદાયી રહેશે. શુભ કાર્યો અને લગ્નના કારક ગ્રહ બૃહસ્પતિદેવ વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન 2026 સુધી તમારા લાભ ભાવમાં રહેશે. અહીંથી બૃહસ્પતિની દૃષ્ટિ 5મ ભાવ અને 7મા ભાવ પર રહેશે. 5મ ભાવ પર ગુરુગ્રહનો પ્રભાવ પ્રેમ, સગાઈ અને મિત્રતા માટે શુભ માનવામાં આવે છે. આવા સમયમાં લગ્ન સાથે સંબંધિત બાબતો આગળ વધી શકે છે અને તમારી સગાઈ થઈ શકે છે. વहीं 7મા ભાવ પર દૃષ્ટિથી લગ્નયોગ મજબૂત થશે. અર્થાત વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધીનો સમય લગ્ન અને સગાઈ બંને કાર્યો માટે અનુકૂળ રહેશે. જો કે બૃહસ્પતિ 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન ઓછા શક્તિશાળી રહેશે, તેથી આ દરમિયાન વૈવાહિક જીવનની સમસ્યાઓને આગળ વધતા પહેલાં જ ઉકેલી લેવી. શીઘ્ર લગ્ન માટે ઉપાય: 1. શિવલિંગ પર રોજ પાણી ચડાવો અને ઓમ નમઃ શિવાયનો જપ કરો. દર શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવો. કન્યાઓને વસ્ત્ર અથવા મીઠાઈ દાન કરો. મંગળવારે હનુમાનજીને ગોળ અને લાલ વસ્ત્ર અર્પણ કરો. નંબર 5. સિંહ રાશિ. સિંહ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે વર્ષ 2025માં ચંદ્રયોગથી લગ્નના મંગળ સંયોગ બનવાથી સિંહ રાશિવાળા જાતકોના ભાગ્યમાં હવે ભાગ્યની કુંડળી મજબૂત થઈ ચૂકી છે. હા મિત્રો, જેના કારણે આ નવું વર્ષ સિંહ રાશિવાળા જાતકો માટે નવો આગાઝ લઈને આવશે. વहीं સિંહ રાશિના જેમની લગ્નની ઉંમર થઈ ગઈ છે અથવા જે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે અને તેના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, તેમના માટે વર્ષ 2026 શાનદાર કહેવાશે. લગ્નયોગ 2026 મુજબ લગ્ન બંધનમાં બંધાવા માટે આ સમય ઉત્તમ રહેશે, કારણ કે વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન 2026 સુધી ગુરુ મહારાજ તમારા લાભ ભાવમાં રહેશે. જો કે બૃહસ્પતિ દેવ સંસ્કાર અને પરિવારના કારક માનવામાં આવે છે. એવા સમયમાં લાભ ભાવમાં બેઠેલા બૃહસ્પતિની દૃષ્ટિ 5મા અને 7મા ભાવ પર પડવાના કારણે સગાઈ, પ્રેમ સંબંધ અને લગ્ન માટે સમય ફળદાયી રહેશે.
વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધીનો સમય તમારા માટે મજબૂત રહેશે, પરંતુ 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026નો સમય લગ્ન સંબંધિત બાબતો માટે નબળો રહેવાની આશંકા છે. પરંતુ 31 ઓક્ટોબર પછીની અવધિને સારી કહેવાશે, કારણ કે આ દરમિયાન બૃહસ્પતિ ગ્રહ તમારા પંચમ અને સપ્તમ ભાવને એકસાથે જોશે. તેના પરિણામે સગાઈ અને લગ્નના યોગ બનશે, અને જે જાતક પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે તેમને સફળતા પ્રાપ્ત થશે. શીઘ્ર લગ્નના ઉપાય: શુક્રવારે સિંદૂર, ચૂડી અને અરીસો મંદિરમાં ચઢાવો. લગ્નમાં અટકાવ આવે તો રસોડામાં ચાંદીનો સિક્કો રાખો. ઘરના ઉત્તર પૂર્વ ભાગને સ્વચ્છ રાખો. નંબર 6. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે 121 વર્ષ બાદ લગ્નના દુર્લભ યોગથી કન્યા રાશિવાળા જાતકો પર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી લગ્નના પવિત્ર બંધનમાં વર્ષ 2026માં બંધાવાના છે. હા મિત્રો, આ વર્ષ તમારા માટે મંગલમય સાબિત થવાનું છે. વહી કન્યા રાશિના એવા જાતક જે લગ્ન કરવા માંગે છે અથવા લગ્ન કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, તેમના માટે લગ્નયોગ 2026 કહે છે કે લગ્નની દ્રષ્ટિએ આ વર્ષ મિશ્ર પરિણામો લઈને આવશે. લગ્નભાવના સ્વામી શુક્ર ગ્રહ 2 જૂન 2026થી 31 ઓક્ટોબર સુધી ઉચ્ચ અવસ્થામાં લાભ ભાવમાં રહેશે. એવા સમયમાં આ લગ્ન વિવાહ સાથે જોડાયેલા મામલાઓને આગળ વધારવામાં સહાયક સાબિત થશે. સાથે જ 7મી દૃષ્ટિથી બૃહસ્પતિના 5મા ભાવને જોવાના કારણે સગાઈના યોગ બની શકે છે. જણાવી લઈએ કે પંચમ ભાવમાં મકર રાશિ હોય છે, અને મકર રાશિ સાથે બૃહસ્પતિ દેવના સંબંધ સારા મનાતા નથી. એવા સમયમાં તમને સગાઈ પછી લગ્નને લાંબા સમય સુધી ટાળવાથી બચવું પડશે, પરંતુ ચટમંગની અને પટવ્યા કરવાની કોશિશ કરવી પડશે. ત્યારે જ તમને સારી સફળતા મળી શકે છે. પરંતુ વર્ષની શરૂઆતથી 2 જૂન અને 31 ઓક્ટોબર પછીનો સમય લગ્ન વિવાહ અને સગાઈ માટે અનુકૂળ ગણાવી શકાય નહીં. એવા સમયમાં તમે લગ્ન વિવાહ જેવા માંગલિક કાર્ય 2 જૂનથી 31 ઓક્ટોબર 2026 પહેલાં કરવાનો પ્રયત્ન કરો. શીઘ્ર લગ્નના ઉપાય: દરેક સોમવારે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને ઓમ નમઃ શિવાયનો 108 વાર જપ કરો. શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરો. નંબર 7. તુલા રાશિ. તુલા રાશિવાળા જાતકોને કહી દઈએ કે તુલા રાશિના જે જાતકો લગ્ન કરવા માંગે છે અથવા પછી કોઈને કોઈ કારણસર તમારા લગ્નયોગ નહીં બની રહ્યા હોય, તો કહી દઈએ કે લગ્નયોગ 2026 મુજબ આ સંબંધમાં નવું વર્ષ એટલે કે વર્ષ 2026 પરિણામ તમારા પક્ષમાં રહેશે. જે લોકો લગ્ન લાયક છે તેમના માટે વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન 2026 સુધીનો સમય ખાસ રહેશે. આ દરમિયાન બૃહસ્પતિ ગ્રહ તમારી કુંડળીમાં એવા સ્થાને હશે જેથી લગ્નથી જોડાયેલી બાબતોમાં ફાયદો મળી શકે છે. આ સમયમાં તમારી સગાઈલા યોગ બની શકે છે, પરંતુ જ્યાં સગાઈ થવાની છે ત્યાં રાહુ ગ્રહ બેઠો છે. તેનો અર્થ એ છે કે અથવા તો તમે સગાઈ પછી તરત જ લગ્ન કરી લો અથવા પછી લગ્નની વાટને 5 ડિસેમ્બર 2026 પછી જ આગળ વધારો. કારણ કે જો તમે લગ્નને ટાળતા રહેશો તો રાહુની વજહથી કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે અને સંબંધ તૂટી પણ શકે છે. બૃહસ્પતિ તમારા સંબંધને મજબૂત બનાવશે, પરંતુ રાહુ કેટલીક અડચણો નાખી શકે છે. જો તમે ઓળખાણના કોઈ સંબંધ તરફ આગળ વધી રહ્યા હો તો તેમાં સફળતા મળવાની શક્યતા વધુ છે. ઉપાય: મંગળવારના હનુમાનજી અથવા મંગળદેવની પૂજા કરો. લાલ મસૂર દાળનું દાન કરો. મંગળગ્રહ શાંતિપાઠ કોઈ યોગ્ય બ્રાહ્મણથી કરાવો. સુહાગણ સ્ત્રીઓને સિંદૂર અને લાલ ચૂડિયાનું દાન કરો. નંબર 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામ લઈને આવી શકે છે. આશંકા છે કે આ વર્ષ તમને લગ્નના પ્રસ્તાવ તો મળે, પરંતુ સહેલાઈથી વાત ન બને. તેમજ ખાસ કરીને વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી મનપસંદ સંબંધો તમને ન મળે. પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન તમને કેટલાક સારા પ્રસ્તાવો મળી શકે છે, જેમને તમે સગાઈ અથવા પછી લગ્નમાં બદલાવી શકો છો. તેમજ કહી દઈએ કે 31 ઓક્ટોબરથી લઈને વર્ષની બાકી સમયગાળામાં પરિણામ સામાન્ય રહી શકે છે, કારણ કે આ દરમિયાન 7મા અને 5મા ભાવથી બૃહસ્પતિનો કોઈ સંબંધ નહીં હોય. જો કે બીજા ભાવથી થશે, જે પરિવારની વૃદ્ધિ દર્શાવે છે. એવામાં તમે લગ્નની આશા રાખી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો લગ્ન સંબંધિત બાબતોને આગળ વધારવા માટે જાન્યુઆરીથી લઈને 2 જૂન સુધીનો સમય થોડો નબળો રહેશે. શીઘ્ર લગ્નના ઉપાય: ગૌરીશંકર પૂજા કરો. દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો. ઓમ નમઃ શિવાય પાર્વતીપતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. નંબર 9. ધનુરાશિ. ધનુરાશિવાળાને કહી દઈએ કે લગ્નયોગ 2026 મુજબ ધનુરાશિના જાતકો માટે આ વર્ષ ઘણા હદ સુધી અનુકૂળ રહેશે. જો કે લગ્ન તમારી કુંડળીની દશાઓ અને ગ્રહોના ગોચરના પ્રભાવ પર આધાર રાખે છે. ગ્રહોના ગોચરના આધારે આ વર્ષ લગ્ન માટે સારું રહેશે.
આ દરમિયાન જાન્યુઆરીથી લઈને 2 જૂન 2026 સુધી બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ 7મા ભાવ પર રહેશે અને એવામાં તમારા લગ્ન બંધનમાં બંધાવાના યોગ બનશે. સાથે જ દશાઓ અનુકૂળ હોય તો તમારા લગ્ન થઈ શકે છે. તેમજ 2 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધી બૃહસ્પતિ ગ્રહ લગ્નથી જોડાયેલા મામલામાં તમારો સહયોગ નહીં કરે. ત્યારબાદ 31 ઓક્ટોબરની અવધિમાં બૃહસ્પતિ દેવની સ્થિતિ ફરીથી તમારા માટે શુભ બની જશે, કારણ કે આ દરમિયાન તેમની દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ અને 5મા ભાવ પર હશે. એવામાં આ લગ્નથી જોડાયેલી બાબતોમાં સહાયક બનશે, ખાસ કરીને તેઓ માટે જે પ્રેમ લગ્ન કરવા માંગે છે. તેમજ જેમ જાતકોના લગ્ન થતાં અટકી જાય છે તેમના માટે વિશેષ ઉપાય. કાત્યાયની દેવી વ્રત. કન્યાઓ શુક્રવારથી શરૂ કરીને સતત 21 દિવસ ઓમ કાત્યાયની મહામાયે મહાયોગીને ધીશ્વરી નંદગોપસુતમ દેવપતિમ મે કુરુતે નમઃ નો 108 વાર જાપ કરે. લગ્ન યોગ અત્યંત પ્રબળ બને છે. નંબર 10 મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામ લઈને આવશે. ભલે જ વર્ષનો આખો સમય લગ્ન માટે વધુ મદદગાર ન રહ્યો હોય, પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબરના વચ્ચે બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં તમારા 7મા ભાવમાં બેઠા હશે. આ સ્થિતિને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. જોકે સગાઈ અને લગ્ન વચ્ચે વધુ લાંબો અંતર ન રાખો, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ 5મા ભાવ પર હશે. એવામાં આ સગાઈ પછી સંબંધમાં સમસ્યા આપી શકે છે અને સગાઈ તૂટી પણ શકે છે. જો તમે પહેલાંથી તપાસ પડતાળ કરીને સગાઈ પછી તરત જ લગ્ન કરી લેશો તો તમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે. તેમજ વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી લગ્ન કરાવવામાં કોઈ ખાસ ભૂમિકા નહીં નિભાવે, પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબરનું વચ્ચેનો સમય ખૂબ જ સારું રહેશે. આ દરમિયાન લગ્ન ઇત્યાદિનું કાર્ય પૂર્ણ થઈ શકે છે, જ્યારે 31 ઓક્ટોબર બાદની અવધિ લગ્ન માટે નબળી રહેશે. ઉપાય. શુક્રવારે સુહાગણ સ્ત્રીઓને વસ્ત્ર આપો. દરેક શુક્રવારે લાલ અથવા ગુલાબી વસ્ત્ર, ચૂડી, બિંદી દાન કરો. શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે અને લગ્ન શીઘ્ર થાય છે. નંબર 11 કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ શાનદાર સાબિત થશે. વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીથી શુભ કાર્યોના કારક ગ્રહ બૃહસ્પતિ દેવ તમારા 5મા ભાવમાં રહેશે, જે સગાઈ અને લગ્નની વાતોને આગળ વધારવામાં મદદ કરશે. આ અવધિમાં તમારા લગ્નની વાત આગળ વધી શકે છે અથવા પછી સગાઈ થઈ શકે છે. તેમજ ઘર પરિવારના કોઈ મોટા વડીલ તમારા લગ્ન કરાવવામાં સહાય કરશે. જણાવી દઈએ કે લગ્નના યોગ માત્ર વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી રહેશે અને તેના બાદ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમય લગ્ન માટે નબળો રહી શકે છે. શક્ય છે કે આ અવધિમાં ગુરુગ્રહ લગ્નના સંબંધમાં તમને સાથ ના આપે, પરંતુ 31 ઓક્ટોબર બાદની અવધિ શાદી લગ્ન માટે સારી કહેવાશે. એવામાં હવે તમારા લગ્નની વાત આગળ વધી શકે છે. ઉપાય. કેલાના વૃક્ષની પૂજા. ગુરુવારને દિવસે કેલાના વૃક્ષને હળદીથી સિંચિત કરો, દીપ પ્રગટાવો અને કેલા મીઠાઈ અર્પિત કરો. ગુરુગ્રહ અનુકૂળ થઈને યોગ્ય જીવનસાથીનો માર્ગ ખુલ્લો કરે છે. નંબર 12 મીન રાશિ. લગ્ન યોગ 2026 મુજબ મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 શાનદાર સાબિત થશે. જો કે વર્ષની શરૂઆતથી 2 જૂન સુધીનો સમય લગ્નમાં કોઈ વધુ સહાય ના કરી શકશે, પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમય લગ્ન અને સગાઈ માટે ખૂબ જ સારું રહેશે. જણાવી દઈએ કે આ સમય તમારા પહેલા ભાવના સ્વામી 5મા ભાવમાં બેસીને લાભ ભાવને જોશે. એવામાં આ અવધિ લગ્ન અને પ્રેમ લગ્ન કરવામાં તમારા માટે મદદગાર સાબિત થશે. સાથે જ સગાઈની વાત માટે પણ સમય શુભ રહેશે. તેમજ 31 ઓક્ટોબર બાદ બૃહસ્પતિ બાદ ગુરુગ્રહની સ્થિતિ ફરીથી લગ્નથી સંબંધિત મામલાઓ માટે નબળી રહેશે. સરળ શબ્દોમાં જો તમારી સગાઈ 31 ઓક્ટોબર પહેલાં થઈ ગઈ તો તમારું લગ્ન પણ સંપન્ન થઈ શકે છે. ઉપાય. સોમવાર વ્રત. શિવ પાર્વતીનું સ્મરણ કરતા 16 સોમવારનું વ્રત કરો. શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. વિલંબ અથવા અડચણવાળા લગ્નયોગ તરત જ ફળ આપવા લાગે છે. શુક્રવારને દિવસે દૂધ ખીરનું દાન. લક્ષ્મીનારાયણ મંદિરમાં ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ લગાવો. શુક્ર અને ચંદ્ર બંને ગ્રહ પ્રસન્ન થઈને લગ્નમાં મધુરતા લાવે છે. તો મિત્રો, આ હતી તે રાશિઓ જેઓના લગ્ન 2026ની કેટલીક તારીખોમાં ફિક્સ થશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય લક્ષ્મીનારાયણ જરૂર લખો. વિડીયોને પ્યારું સા લાઇક કરો. મિત્રો, ધન્યવાદ.